હેલો એવરીવન, અમારું બધાનું ફરીથી એક વખત ચાક ગતિના નવા ટોપિકમાં સ્વાગત કરું છું. આ ટોપિકમાં આપણે રોલિંગ મોશન વિશે અભ્યાસ કરીશું. અને મારી સલાહ માનો તો મારું માનવું એમ છે કે નીટમાં દર વર્ષે લગભગ 99.99% પ્રશ્ન આમાંથી પૂછાય છે. આની થિયરી થોડી કટપટી છે એવું લાગે, તમને લાગી શકે, પણ હું એટલી જ થિયરી આની સરળ બનાવી દઈશ. પહેલી વાત તો એ. બીજી વાત, આના દાખલાની પ્રેક્ટિસ કરીશું આપણે. તમામ દાખલા સૂત્રના આધારિત પૂછાય છે, એમાં નવીન વધારે કંઈ આવશે નહીં. તો આવી થિયરી સમજવું બહુ ઇઝી પડી જાય કે જેમાં સૂત્ર પર આખો દાખલા પૂછાતા હોય. બરાબર, લોકો આમ તો છોકરાઓને એમાં વધારે મજા આવે કે સર સૂત્ર આધારિત દાખલા પૂછે તો મજા આવે, ચલો ખાલી વધારે કંઈ કોન્સેપ્ટ છે નહીં, ખાલી સૂત્ર યાદ રાખી લેશું એટલે દાખલા આવડી જશે, એવું થતું હોય છે. તો આ થિયરીમાં રોકડા માર્ક્સ મેળવવા એક પ્રશ્ન તમે ડેફિનેટલી આમાંથી એક્સપેક્ટ કરી શકો કે આવશે. એટલે આ થિયરી જે છે એ મોસ્ટ આઈએમપી લખીશું, બરાબર છે, નીટ માટે, ખાસ નીટ માટે. જીમાં પ્રશ્ન પૂછાઈ પણ શકે, ન પણ પૂછાઈ શકે, પણ ઇમ્પોર્ટન્સ તો વધારે છે જ આનું, બરાબર છે. હવે જીમાં આટલા બધા પેપર નીકળતા હોય એટલે કયો પ્રશ્ન ક્યાંથી પૂછાય એક્ઝેક્ટલી ના કહી શકે કે ભાઈ તારા ભાગમાં આ જ પ્રશ્ન આવશે, તારી બાજુમાં જે બેઠો છે એના ભાગમાં આ પ્રશ્ન આવશે, તારી બાજુમાં જે બેઠો છે એમાંથી ટોર્કમાંથી પ્રશ્ન આવશે. અરે ભાઈ, પેપર સાત આઠ પેપર નીકળે છે, બરાબર છે. એક શિપમાં લગભગ 6 થી 8 પેપર નીકળે, પછી એટલે એક આખા જાન્યુઆરી મહિનામાં, અને એપ્રિલમાં પણ પાછા 6 થી 8 પેપર નીકળે. આટલા બધા પેપર નીકળતા હોય તો કોના ભાગમાં કયા ટોપિકમાંથી પ્રશ્ન આવે કંઈ ખબર હોય નહીં. એટલે જીવાળાએ બધું કરવાનું છે. અને આગળ જઈને તમારે જીવાળા જે એન્જિનિયર બનવાના છે, સારા એન્જિનિયર, બરાબર છે, એમાં બધું પાછું કામ આવવાનું જ છે. એટલે અત્યારે શીખશો કે ત્યારે શીખશો. ઘણાના છે ને કોલેજમાંથી ફોન આવે, સર આ કેમ આવતું, તમે કીધું કે બરોબર હતું, એ કંઈ સમજાતું છે નહીં. તો આપણે ત્યારે સમજવું કે અત્યારે સમજવું, બધું હરખું જ છે, બરાબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો રોલિંગ મોશન મેન આપણો ટોપિક છે, રોલિંગ મોશન, બરાબર છે, રોલિંગ ગતિ. અને એક્ઝેક્ટલી વડાવો છે સરક્યા વિના ગબડતા પદાર્થો, બરાબર, સરકતા નથી. સરકવું શું છે એ તમને પછીના ટોપિકમાં સમજ પડશે, અત્યારે ખાલી જસ્ટ આપણે ઓવરવ્યૂ લેવાનું છે. તો એ રોલિંગ મોશન ભણતા પહેલાં આપણે 2 શબ્દો ભણવા જરૂરી છે, શુદ્ધ રેખીય ગતિ અને શુદ્ધ ચાક ગતિ. આ શું છે ચલો ડિટેલમાં ડિસ્કસ કરીએ આપણે. શુદ્ધ રેખીય ગતિ શું થાય? એક માનો કે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે આ કોઈ ઢાંકણું છે, બરાબર છે, પેનની નીબ. આ ધારો કે શુદ્ધ રેખીય ગતિ કરે મતલબ શું થાય? આ છે, માનો કે કોઈ ટ્રક છે, આ આગળ જાય છે, ડુ 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 ડુ, બરાબર, આગળ જાય છે, બરાબર, તો શુદ્ધ રેખીય ગતિ છે. આમાં શું થયું એક્ઝેક્ટલી? આપણે ડુ 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 નથી ભણવાનું, આપણે શું ભણવાનું છે એ સમજવાનું છે. જુઓ, માનો કે આ પહેલો પોઈન્ટ લો, આ પેનના પોઈન્ટનો પહેલો પોઈન્ટ છે, આ બીજો પોઈન્ટ છે, ના કોઈ પણ ત્રીજો પોઈન્ટ છે. હું એમ કહું પહેલા પોઈન્ટનો વેગ 10 છે, બીજા પોઈન્ટનો વેગ કેટલો હશે? 10 જ હોય. એવું થોડુંક આનો વેગ 5 હોય નીચે પડી જાય, પછી આનો વેગ 3 છે, હજી નીચે પડી ગયો. શુદ્ધ માનો કે કોઈ ટ્રક જતો હોય, આખો ટ્રક જાય છે રસ્તા પર, તો ટ્રકના દરેક બિંદુનો વેગ કેવો હોય? દરેક બિંદુનો વેગ કેવો હોય? સરખો હોય, બરાબર છે. ટ્રકના બોડી જે છે દરેક બિંદુ સરખા વેગથી ગતિ કરતી હોય રસ્તા પર. એવું નહીં કે આગળનો ભાગ છે 10ના વેગથી ગતિ કરે છે, વચ્ચેનો 5ના વેગથી ગતિ કરે ને છેલ્લો છે એ સ્થિર થઈ ગયો. અરે ભાઈ, તો આમ ટ્રક જતો હોય તો ટ્રકના ઝીણા ઝીણા કણ આમ રસ્તા પર પડી જવા જોઈએ, કારણ કે તો પાછળ રહી જાય છે એટલે છૂટા પડી ગયા. એવું થાય નહીં. તો શુદ્ધ રેખીય ગતિની કન્ડિશન આ કે દરેક પદાર્થ પરના દરેક કણનો વેગ સમાન. વેગ સમાન મતલબ એમ થયું મૂલ્ય પણ સમાન હશે અને દિશા પણ સમાન હશે. અને દરેક કણનો વેગ કેટલો હશે? દરેક કણનો વેગ હશે સેન્ટર ઓફ માસ ના વેગ વીસી જેટલો. માનો કે આ કોઈ રેડ કલરનું પૈડું છે, એ શું કરે? શુદ્ધ રેખીય ગતિ કરે. શું કરે છે? શુદ્ધ રેખીય ગતિ. તો કન્ડિશન શું છે? એના પર જેટલા બી કણ છે, માનો કે કોઈ તકતી છે, તકતી આ શુદ્ધ રેખીય ગતિ કરે છે, બરાબર, તકતી આખી રેખીય ગતિ કરે છે. કેવી? શુદ્ધ રેખીય ગતિ. જો કે ખાલી રેખીય ગતિ બોલો તો પણ ચાલે, પણ શુદ્ધ શબ્દ આપણે એડ કરી દીધો છે. તો કન્ડિશન શું હોવી જોઈએ? એના પર જેટલા બી કણ છે દરેક કણનો વેગ સમાન હોવો જોઈએ. વેગ સમાન મતલબ એમ થયો દરેક કણનું મૂલ્ય સમાન હોવું જોઈએ, વેગનું મૂલ્ય સમાન હોવું જોઈએ, અને વેગની દિશા પણ સમાન હોવી જોઈએ. અને કેટલી હશે? સેન્ટર ઓફ માસના વેગ જેટલો. આ તકતીનું સેન્ટર ઓફ માસ અહીંયા હશે. સપોઝ કે આ જે તકતી છે એનો સેન્ટર ઓફ માસનો વેગ છે વીસી. કેટલો છે? વીસી. તો ચલો આનો વેગ કેટલો? વીસી. ચલો આ કણનો વેગ કેટલો? વીસી. આ કણનો વેગ કેટલો? વીસી.
ઉપર એક્ઝેક્ટ ઉપરનો કણ એનો વેગ કેટલો વીસી જ છે, બધા સરખા. નીચે કણ છે એનો વેગ કેટલો વીસી. આ તીર છે બધા સરખા આવશે, બરાબર છે. આ કણનો વેગ કેટલો વીસી. આ સાઈડ કણ છે એનો કેટલો વેગ કેટલો વીસી. કોઈ પણ કણ ઉપાડો, ગમે ને ઉપાડો, એનો વેગ કેવો આવશે? સરખો જ આવશે, એક જ દિશામાં બધા. તો જો આ પ્રમાણે થતું હોય તો આવી ગતિને શુદ્ધ રેખીય ગતિ કહેવાય. એકદમ સિમ્પલ વાત છે, બરાબર છે. કે દરેક કણ, જેટલા બી કણ છે, દરેક કણનો વેગ સરખો હોવો જોઈએ. વેગ સરખો એટલે કે મૂલ્ય સરખું હોવું જોઈએ અને દિશા પણ સરખી હોવી જોઈએ. આ પ્રમાણે ગતિ થાય તો એને રેખીય ગતિ થાય. જેમ કે માનો કે આ પેન છે એ આગળ ગતિ કરે આ પ્રમાણે, તો બધા કણ જેટલા બી એના પર જેટલા બી કણ છે બધા એક જ દિશામાં ગતિ કરે છે અને એક જ સમાન વેગથી ગતિ કરે. એવું નહીં કે આજે વ્હાઇટ ઢાંકણ પાછળનું જે છે એ પાછળ રહી ગયું ઓછા વેગથી તો નીચે પડી જાય, બરાબર. એવું થતું નથી. એટલે એક્ઝેક્ટલી શું થાય? બધા કણનો વેગ સરખો છે, એક જ દિશામાં છે. સમજ પડે છે? તો આ ગતિ થઈ ગઈ શુદ્ધ રેખીય ગતિ. હવે આપણે જે સમજવાનું છે ને આ છે શુદ્ધ ચાક ગતિ. કારણ કે જો આ સમજાશે તો આપણને રોલિંગ ગતિ સમજાશે. હવે શુદ્ધ ચાક ગતિ કોને કહેવાય? ચલો આનું પાછું એક્ઝામ્પલ, આ પાછું નવીન આવ્યું શુદ્ધ ચાક ગતિ. સર ચાક ગતિ માંડ સમજાતું હતું, આમાં તમે શુદ્ધ શબ્દ ક્યાંથી નાખ્યો પાછો? શુદ્ધ ચાક ગતિ એટલે શું મળી? એવી ચાક ગતિ, શુદ્ધ ચાક ગતિ એટલે ચાક ગતિ એવી ટૂંકમાં વસ્તુ છે એ પ્રમાણે ચાક ગતિ કરતી હોય કે જેથી એનું સેન્ટર ઓફ માસનો વેગ 0 હોય, બરાબર છે. શું થાય? સેન્ટર ઓફ માસનો વેગ 0 હોય. ટૂંકમાં અહીંયા શુદ્ધ ચાક ગતિ માટે લખી શકાય શુદ્ધ ચાક ગતિ માટે શું થાય? વીસી ઇઝ ઇક્વલ ટુ 0. ટૂંકમાં જે ભ્રમણાક્ષ છે, માનો કે કણ છે, ટૂંકમાં જે વસ્તુ છે જેની આસપાસ ફરે છે એ ભ્રમણાક્ષ, કે એમ લખવું પડે ભ્રમણાક્ષ. આપણે એવું માનશું ભ્રમણાક્ષ અહીંયા છે, ક્યાં છે? સેન્ટર ઓફ માસ પર. હવે પછી જે પણ આપણે શુદ્ધ રોલિંગ મોશન સમજશું એમાં આપણે એવું માનશું કે ભ્રમણાક્ષ ક્યાં છે? સેન્ટર ઓફ માસ પર છે. ક્યાં છે? સેન્ટર ઓફ માસ પર છે. ટૂંકમાં ભ્રમણાક્ષ સ્થિર હોવી જોઈએ. જો ભ્રમણાક્ષ સ્થિર રહેતી હોય તેને શુદ્ધ ચાક ગતિ કહેવાય. ઇન શોર્ટ યાદ રહી જશે. ભ્રમણાક્ષ સ્થિર રહેતી હોય તો શું કહેવાય? એને પ્યોર રોટેશનલ મોશન. પંખો ફરે છે, પંખો વિચારો, પંખો ફરે છે, પંખો તો એની ધરીની આસપાસ ફરે છે. માનો કે પંખાના 3 પાંખડા દોર દઉં અહીંયા, 3 એની બ્લેડ છે, 3 બ્લેડ નોર્મલી હોય તો એ 3 બ્લેડ છે દોર દઉં તો એની જે ભ્રમણાક્ષ છે જો સ્થિર હોય, તમે જોયું, તમે ઉપર જુઓ, તમારે કદાચ ફરતો હોય તો એસીમાં બેઠા હોય તો અલગ વાત છે. તો પંખો ફરતો હશે એનું સેન્ટર ઓફ માસ અહીંયા વચ્ચે ધારો કે છે, બરાબર. તો જે ભ્રમણાક્ષ છે એ ભ્રમણાક્ષ પોતે સ્થિર રહી છે. તો આવી ગતિને શુદ્ધ ચાક ગતિ કહેવાય. ચલો મારે આમાં અલગ અલગ કણનો વેગ શોધવો છે. એની પહેલાં કહી દઉં તમને શુદ્ધ ચાક ગતિમાં. શુદ્ધ ચાક ગતિમાં બીજું શું થાય? ચલો કહું. આઈએમપી પોઈન્ટ. હવે જે લખું છું આઈએમપી પોઈન્ટ છે. દરેક કણ માટે ઓમેગા સમાન. એટલે આ સર આ શું લાવ્યા તમે? ઓમેગા પહેલા લેક્ચરમાં જાઓ, ચાક ગતિના પહેલા લેક્ચરમાં ઓમેગા શું હતું? કેટલો ખૂણો કાપે કેટલા સમયમાં. માનો કે એક કણ અહીંયા છે, 1 સેકન્ડમાં 30 ડિગ્રીનો ખૂણો કાપે છે, તો એની પાછળનો કણ કેટલો ખૂણો કાપશે? 30 ડિગ્રીનો જ કાપે. અરે ભાઈ, તો જ આ વસ્તુ આખી એમને બની રહીને જેવું છે. માનો કે આ કણ છે, આ કણ એ 30 ડિગ્રી આગળ આવે 1 સેકન્ડમાં, તો આ કણ કેટલો આમ જાય? 30 ડિગ્રી આમ જતો હોય, એ પાછળ રહી જાય કે ભાઈ આને 30 ડિગ્રી કાપ્યું તો આ 20 ડિગ્રી કાપે તો આ નડી જાય. પંખોની બ્લેડ આમ ફરતી હોય તો શું એવું બને કે પેલી એક બ્લેડ છે 30 ડિગ્રીનો ખૂણો કાપે ને બીજી બ્લેડ 10 ડિગ્રીનો ખૂણો કાપે? તો તમે અમુક સમય પછી 2 બ્લેડ અથડાઈ જાય છે. એવું થાય છે? 2 બ્લેડ અથડાતી નથી, એક જગ્યાએ જ રહી છે. ટૂંકમાં એમ કહી શકો ચાક ગતિ કરતા પદાર્થો દરેક કણ માટે સરખા સમયમાં સરખો ખૂણો કાપે. મતલબ તો એનો એમ થયો કે સરખા સમયમાં જો સરખો ખૂણો કાપતા હોય તો શું થાય કે દરેક કણ માટે ઓમેગા કેવું હોય? દરેક કણ માટે ઓમેગા કેવું હોય? સમાન હોય. દરેક કણ માટે શું છે? ઓમેગા સમાન છે. તો આ કન્ડિશન થઈ ગઈ. ભ્રમણાક્ષ સ્થિર હોય ને ઓમેગા કેવું હોય? ઓમેગા તો જો કે સમાન જ હોય, બરાબર છે. ચલો વેગ સમાન રહે દરેક કણનો. શું દરેક કણનો વેગ સમાન રહે? ના. વી બરાબર શું થાય? આપણને ખબર છે વી બરાબર ઓમેગા આર. જ્યાં આર શું છે? સેન્ટરથી અંતર. કણ અહીંયા હોય તેના માટે આર થશે આટલું, કણ અહીંયા હોય તેના માટે આર થશે આટલું. તો આમ લખી શકાય ઓમેગા તો અચળ છે માટે લખાઈશું વી પ્રપોર્શનલ ટુ આર. શું લખાય? વી પ્રપોર્શનલ ટુ આર. મતલબ શું થાય? એની જે ભ્રમણાક્ષ છે ત્યાંથી કણ જેટલો દૂર હશે એનો વેગ વધારે હશે. યાદ કરો, સૌથી વધારે વેગ કોનો? આનો હોય. આ પોઈન્ટ, આ જે પેરીફરી છે ને બ્લેક કલર દેખાય છે એના પર જેટલા બી કણ છે એનો વેગ સૌથી વધારે હોય. આ કણનો વેગ કેટલો? 0 મૂકો. આમાં આર બરાબર 0 મૂકો. આર એટલે શું છે? વોટ ઇઝ સ્મોલ આર? સ્મોલ આર શું છે? સ્મોલ આર બરાબર કણનું ભ્રમણાક્ષથી અંતર. કણનું ભ્રમણાક્ષથી અંતર છે. ચલો હું એમ કહું ભ્રમણાક્ષ સેન્ટર પર છે તો સેન્ટરનું સેન્ટરથી અંતર કેટલું? 0. તો જોઈએ વી બરાબર 0 મળે કે ના મળે? વીસી બરાબર 0. તો આ કન્ડિશન થઈ ગઈ. ચલો આપણે કામ કરીએ. હું અલગ અલગ કણ માટે વેગ દોરું. ચલો વેગ કેટલો આવશે તો લખાય. એક તો ખબર પડી પેલા મૂલ્ય. આમાં મૂલ્ય સમાન હોય? ના, મૂલ્ય સમાન હોય. ચલો શુદ્ધ ચાક ગતિ માટે વેગ, ચલો વેગ માટે લખીએ મૂલ્ય. ચલો મૂલ્ય શું હોય? મૂલ્ય શું આવશે? વી બરાબર ઓમેગા આર, એટલે વી પ્રપોર્શનલ ટુ આર. તો સાબિત શું થયું? જેમ આર વધે એમ વી વધશે. દિશા, ચલો દિશા ક્યાં હોય?
સ્પર્શકની દિશામાં. તો જો અહીંયા દરેક કણ માટે અલગ અલગ દિશા મળે. જો અહીંયા શું હતું, શુદ્ધ રેખીય ગતિમાં દરેક કણ માટે મૂલ્ય સમાન હતું વેગનું અને દિશા પણ સમાન દેખાય છે અહીંયા. પણ અહીંયા ઉલટું છે, એકદમ ઉલટું છે. એ મૂલ્ય સમાન નથી. જેમ 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 તમે આર વધારશો એમ વેગ વધતો જશે અને વેગની દિશા ક્યાં છે, બદલાતી જશે. ક્યાં? સ્પર્શકની દિશામાં. જેમ કે સપોઝ આપણે એક પોઈન્ટ પકડીએ, માનો કે આ પોઈન્ટ પકડો. ચલો આપણે 4 પોઈન્ટ પર ફોકસ વધારે કરશું. આ 4 પોઈન્ટ પર ફોકસ વધારે કરીએ. ચલો તો ચલો આપણે ડાયાગ્રામ દોરવાનો છે ભાઈ આનો. તો ડાયાગ્રામ દોરી દઈએ આપણે. ચલો તો ચલો અહીંયા વેગ કઈ દિશામાં છે? ધારો કે વસ્તુ છે આ પ્રમાણે ફરે છે. સપોઝ વસ્તુ છે આ પ્રમાણે ફરે છે, તો વેગ અહીંયા હશે, આ રીતે હશે કે નહીં? આટલો હોય બરાબર. અહીંયા કેટલો વેગ હશે? સોરી સોરી સોરી, એમ નહીં આવશે, આમ આવશે. ભૂલ પડી ગઈ, આ ભૂલી જશો. આમ નહીં હોય બરાબર. આ પ્રમાણે સ્પર્શક દિશામાં. અહીંયા કઈ રીતે આવશે? આ દિશા સ્પર્શક દિશામાં. ઘણા કહે છે સ્પર્શક તો આમે હોય, પણ વસ્તુ ફરે છે આમ ને ભાઈ, વસ્તુ આમ ફરે છે એટલા માટે આ દિશામાં આવશે. જો આમ ફરતી હોય એન્ટી ક્લોકવાઇઝ તો આ દિશામાં આવે. અહીંયા ક્યાં વેગ હશે? ઉપર તરફ. ક્યાં હશે? ઉપર તરફ. તો જુઓ તો આ 4 પોઈન્ટ જુઓ, 1 2 3 ને ધારો કે ચોથો અહીંયા છે 4. આ 4 પોઈન્ટ માટે વેગે સરખો છે, દિશા સરખી છે. અહીંયા અલગ છે. 4 પોઈન્ટ માટે. ચલો આનો વેગ કેટલો હશે? વી બરાબર શું થાય? સૂત્ર શું આવે? વી બરાબર ઓમેગા. સૂત્ર શું આવે? વી બરાબર ઓમેગા. ચલો આના માટે અંતર કેટલું? આ અંતર કેટલું આવશે? સપોઝ કે ત્રિજ્યા આર છે તો વેગ કેટલો આવશે? ઓમેગા કેપિટલ આર. અહીંયા વેગ કેટલો આવશે? વી બરાબર ઓમેગા ઇન્ટુ કેપિટલ. કારણ કે અંતર કેટલું જો પોઈન્ટનું કેન્દ્રથી આર. અહીંયા વેગ કેટલો આવશે? વી બરાબર ઓમેગા આર. અહીંયા આપણે વેગ કેટલો? વી બરાબર ઓમેગા આર. એમ કહી શકાય જે આ શુદ્ધ ચાક ગતિ થાય છે એમાં કેન્દ્રથી સરખા અંતર જે કણો છે, ટૂંકમાં જે પરિઘ પરના જે કણો છે બરાબર છે, એ પરિઘ પરના દરેક કણ માટે વેગનું મૂલ્ય સમાન. સાચો ખોટું? સાચો છે. વેગની દિશા સમાન. ખોટું. વેગની દિશા બદલે છે સ્પર્શકની દિશામાં. અહીંયા પોઈન્ટ હોય, અહીંયા પોઈન્ટ, અહીંયા પોઈન્ટ, એનો વેગ આ રીતે હશે. મૂલ્ય કેટલું છે? આટલું. વી બરાબર ઓમેગા જ હશે. ચલો અહીંયા જે પોઈન્ટ હોય એનો વેગ આ પ્રમાણે હશે. અહીંયા જે પોઈન્ટ હોય એનો વેગ અહીંયા જે હશે તેનું આ પ્રમાણે આવશે. મૂલ્ય કેટલું? વી બરાબર ઓમેગા. અહીંયા જે હશે એના માટે આ પ્રમાણે હશે, વી બરાબર ઓમેગા. તો દરેક કણ માટે વેગનું મૂલ્ય સરખું છે પણ દિશા સરખી નથી. તો આ શુદ્ધ ચાક ગતિ છે. માનો કે એક સર્કલ ડ્રો કરી દઉં. અહીંયા હું વચ્ચેના ભાગમાં એક સર્કલ ડ્રો કરવામાં આવે. ભોલા સાહેબ ચલો ડ્રો કરી દઈએ આપણે. માની લેવું કે આ સર્કલ છે એક સમાન ત્રિજ્યાનું બરાબર છે. આજે ડોટ ડોટ લાઈન દોરું છું. એક સર્કલ છે સરખી ત્રિજ્યાનું તો જ સર્કલ બનશે. ધારો કે હું એમ કહું છું કે આ જે તમે સર્કલ ડ્રો કર્યું છે સાહેબ એ r/2 ત્રિજ્યાનું. કેટલી ત્રિજ્યાનું છે? r/2 ત્રિજ્યા. ટૂંકમાં આ જે રેડિયસ છે એ r/2 છે. ચલો આ કણનો વેગ કેટલો હશે? વિચારો. હવે આ કણનો વેગ કેટલો આવશે? એટલો જ આવશે, વી બરાબર ઓમેગા. મૂલ્ય એટલું આવશે. ચલો દિશા ક્યાં? દિશા તો ખબર પડી, દિશા આ બાજુ આવશે. સબ દિશા તો આમાં આ જ આવવાની છે. મૂલ્ય કેટલું હશે એનું? અરે આર મૂકો અહીંયા. અહીંયા આર કેટલા આવશે? કેટલી ત્રિજ્યા છે? r/2 તો શું આવશે અહીંયા? વી કેટલા આવશે? ઓમેગા r/2 બરાબર કે નહીં? તો જો આનો વેગ કેટલો છે? આનો વેગ ઓમેગા છે. આનો વેગ અડધો થઈ ગયો એમ. અહીંયા કેટલો વેગ હશે? આ રીતે હશે વેગ. કેટલો હશે વેગ? ઓમેગા r/2. અહીંયા વેગ કેટલો હશે? ઉપર તરફ. અહીંયા વેગ આ રીતે, અહીંયા વેગ આ રીતે, અહીંયા વેગ આ રીતે. આવા અસંખ્ય બિંદુ મળે. અસંખ્ય બિંદુઓનો અલગ અલગ વેગ મળે. શું કોઈ પણ બિંદુ, બે બિંદુનો વેગ સરખો છે? ખોટી વાત. વેગ સરખો છે જ નહીં. સર આ સરખો તો છે ઓમેગા r/2. ઓમેગા r/2 જુઓ તો ભાઈ, એ વેગ સરખો છે કે વેગનું મૂલ્ય સરખું છે? વેગનું મૂલ્ય સરખું છે. તો ચાક ગતિ કરતા પદાર્થ નહીં, ખોટું બોલ્યો હું, શુદ્ધ ચાક ગતિ કરતા પદાર્થ માટે દરેક બિંદુનો વેગ અલગ અલગ હોય. વેગ કહું તો બે વસ્તુ વિચારવી પડે, મૂલ્ય પ્લસ દિશા. સાચી વાત છે ખોટી વાત? સાચી વાત છે. અહીંયા વેગ સરખો નથી તો શું સરખું છે? શું સરખું છે એક્ઝેક્ટલી? અહીંયા કંઈ સરખું નથી. આમાં જો તો શું હતું? એક્ઝેક્ટલી અપોઝિટ. દરેક બિંદુનો વેગ સરખો, મૂલ્ય સરખું, દિશા સરખી. અહીંયા સેન્ટરથી સરખા અંતરે, ટૂંકમાં આ એક સર્કલ બન્યું, બીજું સર્કલ આ બન્યું, સેન્ટરથી સરખા અંતરે રહેલા બિંદુઓનો વેગનું મૂલ્ય સમાન હોય છે. જેમ કે અહીંયા અંતર r/2 છે, દરેકનો વેગ કેટલો હશે? ઓમેગા r/2. અહીંયા સેન્ટરથી અંતર કેટલું? આનું આ જે પોઈન્ટ સેન્ટર છે ત્યાંથી આ કોઈ પણ કણનું અંતર કેટલું? r. તો બધાને વેગ કેટલો? ઓમેગા r. પણ મૂલ્ય સરખું છે, વેગ મૂલ્ય સરખું છે, વેગ સરખું નથી. વેગ તો દિશા બદલે છે. તો આ થઈ ગઈ શુદ્ધ ચાક ગતિ. હજી કંઈક વચ્ચે સર્કલ ડ્રો કરો તમે બરાબર, અલગ ત્રિજ્યાનું, તેમાં પણ તમને આ અલગ અલગ વેગ મળશે. તો સાબિત શું થયું? યાદ રાખજો, હું એ લખતો નથી. તમારે જે ચાહત હોય, તમારી ચાહત અંદરથી થોડીક પણ એમ બરાબર છે, તો ચાહત અનુસાર ચોપડામાં લખી નાખું ક્યાંય કે ભાઈ શુદ્ધ ચાક ગતિમાં સેન્ટરથી જેમ જેમ પરિઘ તરફ જવામાં આવે તેમ વેગનું મૂલ્ય વધતું જાય છે. સાચું ખોટું? સાચું. શુદ્ધ ચાક ગતિમાં ઓમેગા અચળ હોય છે. સાચું ખોટું? સાચું. દરેક કણ માટે ઓમેગા કેવો હોય? સરખો હોય. ઓમેગા એટલે કેટલો આંટા ફરે કેટલા સમયમાં, તો કેટલો ખૂણો કાપે કેટલા સમયમાં.
એટલે યાદ રાખવા બધા પોઈન્ટ લખતા જવા કે શુદ્ધ ચાક ગતિમાં દરેક કણ માટે ઓમેગા સમાન હોય છે, પહેલી વાત. બીજી વાત, શુદ્ધ ચાક ગતિમાં દરેક કણ માટે વેગનું મૂલ્ય સેન્ટર પર 0 હોય અને પરિઘ પર મહત્તમ હોય. સેન્ટર પરથી પરિઘ પર જેમ જેમ જાઓ છો એમ વધતું જાય છે. સમજ પડે કે નહીં પડે ભાઈ? કુછ પલ્લે પડ રહા નહીં પડ રહા? બરાબર છે? આ બધું બકવાસ કરું છું, આ બધું બકવાસ મગજમાં ઉતારવો જરૂરી છે ભાઈ, બરાબર છે? આગળ વધીએ. શુદ્ધ ચાક ગતિમાં જે સેન્ટર છે, જો એના પર ભ્રમણાક્ષ લેવામાં આવે તો ભ્રમણાક્ષ કેવી હોય? સ્થિર હોય. એટલે કે સેન્ટર માટે વીસી કેટલા હોય? 0. અહીંયા વીસી 0 નતા, જો અહીંયા વીસી હતા. દરેક કણ માટે વેગ વીસી જેટલો હતો, પણ અહીંયા વેગ કેટલો છે? 0 છે. કેટલો વેગ છે? સેન્ટરનો વેગ 0 છે. સમજ પડે છે? તો આપણે એક કામ કરીએ, નેક્સ્ટ પેજમાં આના જે ડાયાગ્રામ છે, વેલોસિટી ડાયાગ્રામ, એ બનાવવાનો ટ્રાય કરું છું. હવે છે ને આપણે આ જે 3 સર્કલ છે ને એના માટે આપણે વેલોસિટી ડાયાગ્રામ દોરવાનો ટ્રાય કરીએ. પહેલાં આપણે લઈએ શુદ્ધ ચાક ગતિ, પહેલાં આપણે લઈએ શુદ્ધ રેખીય ગતિ. ચલો, આ શુદ્ધ રેખીય ગતિ થાય છે. કેવી ગતિ થાય છે? શુદ્ધ રેખીય, તો સિમ્પલ રેખીય ગતિ. યાદ રાખો, જોડણીમાં છે ને છેલ્લે ઈ આવે ને તો દીર્ઘ કરવાનું. હું ઈ આવે, ઈ. જોડે ગુજરાતી પણ ગ્રામર શીખવું જરૂરી છે, માતૃભાષા આપણી. તો રેખીય ટૂંકમાં આ પ્રમાણે લખાશે, બરાબર છે? આગળ વધીએ તો આ માનો કે આ વ્હીલ ફરે છે, શુદ્ધ રેખીય ગતિ કરે છે, એના સેન્ટર ઓફ માસની વેલોસિટી વીસી છે. ચલો, આ પોઈન્ટની વેલોસિટી કેટલી હશે? વીસી જ હશે. આની વેલોસિટી, આ નીચે જે પોઈન્ટ હશે એની વીસી. આ પોઈન્ટની વેલોસિટી કેટલી? વીસી. દરેકની વેલોસિટી વીસી જ રહેશે, સરખી. હમણાં કીધું એ પ્રમાણે દરેકનો વેગ એ સમાન અને દિશા પણ સમાન. જો આવો ડાયાગ્રામ આવશે. આ લાઈન અહીંયા હોત તો પણ અહીંયા હોત તો અહીંયા આવું જ આવત. સેમ આલેખ બધા પોઈન્ટ માટે. દરેક પોઈન્ટ એક સમાન વેગ, સરખી દિશામાં વેગ ધરાવે, બરાબર છે? દરેક પોઈન્ટનો વેગ સરખો, એક જ દિશામાં. કેટલો વેગ? વીસી જેટલો. તો આ થઈ ગઈ શુદ્ધ રેખીય ગતિ. જો આ પ્રમાણે મોશન થતી હોય તો એને શુદ્ધ રેખીય ગતિ કહેવાય. શુદ્ધ ચાક ગતિ કોને કહેવાય? શુદ્ધ ચાક ગતિમાં માનો કે ભ્રમણાક્ષ અહીંયા છે, તો એટલે તો ભ્રમણાક્ષ 0 હોવી જોઈએ. તો ભ્રમણાક્ષનો વેગ 0 હશે. પહેલી વાત તો આ કે ભાઈ વીસી બરાબર 0 આવશે. મેં હજી કહું છું, ભ્રમણાક્ષ આપણે સેન્ટર ઓફ માસ પર ધારેલી છે, તો પહેલી વાત તો વીસી બરાબર 0 આવશે. બીજી વાત, દરેક માટે ઓમેગા કેવું હોય? ઓમેગા સમાન હોય. એટલે કે ટૂંકમાં દરેક જે કણ છે એ સરખો આંટો ફરે સરખા સમયમાં. ત્રીજી વાત તો એ થાય કે વી પ્રપોર્શનલ ટુ સ્મોલ આર થાય. ટૂંકમાં કેન્દ્રથી અંતર. આર શું છે? કેન્દ્રથી અંતર. અને ચોથી વાત કે વેગની દિશા ક્યાં હોય? દિશા ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. ઓહો, સ્પર્શકની દિશામાં. ચલો આગળ વધીએ. માનો કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ, એનો વેગ ક્યાં હશે? આ બાજુ હશે. કેટલો હશે? મહત્તમ. આટલો, સૌથી વધારે, બરાબર છે? એ નીચેનો પોઈન્ટ, એનું અંતર જો, આનું અંતર કેટલું અહીંથી, આનું અંતર કેટલું? મહત્તમ કેટલું? ત્રીજા જેટલું. જેમ તમે નીચે આવતો જશો એમ આર ઘટતું જાય વાલા. શું ઘટતું જાય? આર ઘટતું જાય બકા. આર ઘટે તો વેગ ઘટે, વેગ ઘટે તો દિશા ક્યાંની દિશા? અહીંયા એક સર્કલ બનાવો, સર્કલ. તો સ્પર્શક થશે આ રીતે. સમજ પડે છે? અરે પડવી જોઈએ સાહેબ, કેમ ન પડે? તમે ભણાવો ન પડે, ખબર ન પડે એવું બને? ચલો અહીં જોઈ લઈએ. આવું થઈ ગયું. હવે નીચેનો શું કરશું? બોલો. ચલો, આનો વેગ ક્યાં હશે? આનો વેગ ક્યાં હશે? આનો વેગ, પહેલી વાત તો એ શું કે વી પ્રપોર્શનલ ટુ આર હોય. આ પોઈન્ટ સૌથી દૂરનો પોઈન્ટ છે સેન્ટરથી. આ છે સાહેબ દૂરનો પોઈન્ટ છે. એનો વેગ સૌથી કેવો હશે? મહત્તમ વેગ હશે. કેવો વેગ હશે એનો? મહત્તમ વેગ હશે. બીજી વાત, દિશા ક્યાં હશે? સ્પર્શક. વસ્તુ આ પ્રમાણે ફરે છે વાલા, આ પ્રમાણે ફરે છે. તો વેગ ક્યાં છે? આ બાજુ કે આ બાજુ? અરે સાહેબ આ બાજુ જ હોય ને. આ બાજુ વેગ આવશે. તેની પ્રોફાઇલ આવી બની. જો આને શું કહેવાય? વેલોસિટી પ્રોફાઇલ. શું કહેવાય? વેલોસિટી પ્રોફાઇલ. મિકેનિકલમાં જશો ને તો બધી ઘણી બધી પ્રોફાઇલ આવશે. ટેમ્પરેચરની પ્રોફાઇલ આવે આવી, બાઉન્ડ્રી લેયરની પ્રોફાઇલ આવે આવી, ટેમ્પરેચર આપણે શું કહેવાય વેગ વેલોસિટીની પ્રોફાઇલ આવશે આવી, બરાબર. તો જો આમાં આવું થાય છે, આમાં બધા વેગ, બધા પોઈન્ટનો વેગ સરખો છે. જો એટલે આ પ્રમાણે એક લંબચોરસ બનશે. અહીંયા જો આ પ્રમાણે બનશે, દેખાય છે કે લાઈન દેખાવી જોઈએ ભાઈ? બહુ ગીરી. ચલો જોઈ લઈએ. આ પ્રમાણે દેખાય છે પ્રોફાઇલ. જુઓ પ્રોફાઇલ. આની વેલોસિટી 0 છે. કેમ આ બાજુ એવું આ બાજુ? અરે ભાઈ ફરે છે એમ છે, સ્પર્શકની દિશામાં છે એટલે આ રીતનું આવ્યું. માનો કે આ વસ્તુ શુદ્ધ ચાક ગતિ કરતી હોય તો આ કઈ ગતિ થઈ ગઈ? શુદ્ધ ચાક ગતિ. શુદ્ધ ચાક ગતિ. ચલો આ પણ વસ્તુ શુદ્ધ ચાક ગતિ કરે છે. મારે આ પોઈન્ટ લેવો છે તો આ પોઈન્ટનો વેલોસિટી આ બાજુ હશે કે નહીં હોય? એ નીચેનો પોઈન્ટનો વેલોસિટી થોડો ઘટી જશે આ રીતે. અરે થાય કે ન થાય? થાય સાહેબ, થાય. તમે કહેતા હશો થશે જ ને. અરે ભાઈ હું કહું એટલે થાય એવું નથી. તમને સમજ પડી કેટલી જરૂરી છે? આ પ્રમાણે સમજ પડે છે? પ્રોફાઇલ જો કેવી છે? જો પ્રોફાઇલ આ રીતની છે. અહીંયા એમ લખાય કે વી પ્રપોર્શનલ ટુ આર છે અને વીની દિશા સ્પર્શકની દિશામાં છે. તો આ બધી ગતિ કઈ થાય? આ પણ શુદ્ધ ચાક ગતિ છે. આ કઈ ગતિ છે? શુદ્ધ ચાક ગતિ છે. આ કઈ છે? શુદ્ધ રેખીય ગતિ. કઈ છે? શુદ્ધ રેખીય ગતિ. સમજ પડે છે?
કે નહીં પડતી? પડવી જોઈએ સાહેબ, કેમ ન પડે? તો આટલો ખ્યાલ આવી ગયો કે શુદ્ધ રેખીય ગતિમાં શુદ્ધ ચા ગતિમાં શું ડિફરન્સ છે, બરાબર છે. પહેલી વાત, શુદ્ધ રેખીય ગતિમાં એક જ વસ્તુ આવે, સેન્ટર ઓફ માસનો જેટલો વેગ છે બધા જ કણનો વેગ એટલો જ છે ને એ દિશામાં છે. ટૂંકમાં દરેક કણનો વેગ એટલો વીસી ફિક્સ, બહુ વિચારવાનો નથી ચાલુ. અહીંયા જાજુ વિચારવું પડશે કે ભાઈ સેન્ટર ઓફ માસ પર ભ્રમણાક્ષ હોય. પહેલી વાત તો ભ્રમણાક્ષ સ્થિર હોય. ભ્રમણાક્ષ કેવી હોય? સ્થિર હશે. પહેલી વાત તો આ થઈ જાય. બીજી વાત શું થઈ જાય? બીજી વાત સાહેબ એવી થઈ જાય કે ભાઈ સેન્ટર ઓફ ભ્રમણાક્ષ સ્થિર હોય ને ભ્રમણાક્ષ જો સેન્ટર ઓફ માસ પર લેવામાં આવે તો સેન્ટર ઓફ માસનો વેગ 0 જો દેખાય છે કે છે જ નહીં. અહીંયા પણ કંઈ વેગ છે જ નહીં. જેટલું મોટું તીર એટલો મોટો વેગ, જેટલું તીર નાનું એ તીર જ નથી લા. તીર ન હોય તો વેગ 0 છે ને, તો વીસી 0 છે. પહેલી વાત તો હા, દરેક કણ માટે ઓમેગા કેવું હોય? સમાન હોય. ત્રીજી વાત, વી પ્રપોર્શનલ ટુ આર. ક્યાંથી સૂત્ર આવ્યું? અરે વી બરાબર ઓમેગા આર. ઓમેગા ઇન્ટુ આર. ઓમેગા તો અચળ છે તો શું કહે? વી પ્રપોર્શનલ ટુ આર. જેમ આર વોટ ઇઝ આર? સ્મોલ આર ત્રિજ્યા નથી. સ્મોલ આર શું છે? તમારે આ પોઈન્ટ લો તેનું પોઈન્ટની કેન્દ્રથી અંતર માપવાનું. ચલો આ પોઈન્ટ લો તેનું પોઈન્ટનું કેન્દ્રથી અંતર માપવાનું. ચલો આ પોઈન્ટ લો તેનું કેન્દ્રથી અંતર માપવાનું. એ જે અંતર છે એના અનુસાર એનો વેગ હશે. જેટલા ભાઈ તમે દૂર છો એટલા વધારે વેગવાળા છો એમ કહેવાય. જેટલા તમે દૂર છો એટલા તમે વધારે વેગવાળા કહેવાય. આ પ્રમાણે થાવ ચકડોળમાં આવું જ થાય. મને કોઈ ભવિષ્યમાં આવું ચકડોળ બને, ભવિષ્યમાં આવું ચકડોળ બને. ચલો ચકડોળ જ જોતું આપણે એક એવી રાઈડ છે સમજી દીધી રાઈડ. કેવી રાઈડ સમજી દીધી? ધારો કે એમાં પેલી રકાબીવાળું, એક રકાબી અહીંયા છે, એક રકાબી અહીંયા છે, ના એનું સેન્ટર છે. ચલો તમે આ રકાબી બેઠો ને આ રકાબી બેઠો, ફરક શું પડે? ભાઈ બહુ ફરક પડે. અહીંયા તમારે બહુ વધારે વેગ એક્સપિરિયન્સ થાય, બહુ વધારે વેગ એક્સપિરિયન્સ થાય જો સરખી ઝડપથી ફરતી હોય તો. અને થોડોક ઓછો વેગ થશે, એવું નહીં કે એક્સપિરિયન્સ નહીં થાય, થોડોક ઓછો વેગ એક્સપિરિયન્સ થશે, બરાબર. કારણ કે તમે જેટલા સેન્ટરથી દૂર છો એમ તમારો વેગ વધારે છે, બરાબર છે. તો પછી એ પ્રમાણે ખલબલી થાય. ખલીબલી હો ગયા દિલ છે ને, તો એ પ્રમાણે અહીંયા ખલીબલી વધી જાય, અહીંયા થોડીક ઓછી ખલીબલી થાય. કેમ કે ભાઈ તમે સેન્ટરથી નજીક છો તો બધે થોડુંક ફિઝિક્સ છે. જેટલું તમે સમજો છો ત્યાં તમને ફિઝિક્સ આરામથી જોવા મળશે. સમજ પડે છે કે નહીં પડતી ભાઈ કોઈ? બરાબર છે. તો આપણે શું જોયું? શુદ્ધ રેખીય ગતિમાં શુદ્ધ ચા ગતિમાં શું ફરક છે? સર પણ તમે રોલિંગ ગતિ ભણાવો તો આમાં કંઈ પિક્ચરમાં આવ્યું જ નહીં. એટલે આવું કેમ થાય? સર તમે રોલિંગ ગતિ ભણાવો છો, એનો એક શબ્દ તમે બોલ્યા નથી. હકીકત કંઈ નથી. હકીકત એવી છે, શુદ્ધ રેખીય ગતિ પ્લસ, સર જોડણી ખોટી, વાંધો ને ચાલશે, પ્લસ શુદ્ધ ચાક ગતિ ભેગી કરો તો શું મળે? શુદ્ધ રોલિંગ ગતિ. શું મળશે? શુદ્ધ રોલિંગ મોશન. ખપડી ગઈ? તો તમને શુદ્ધ રેખી ગતિ આવડતી હોય, શુદ્ધ ચા ગતિ હવે તો આવડી જ ગઈ છે. બેનું એડિશન કરવાનું છે ખાલી. આ સર્કલમાં આ સર્કલ નાખી દો તો જે ત્રીજું જે સર્કલ બનશે કોનું બનશે? શુદ્ધ રોલિંગ ગતિનું બનશે. કોનું બનશે? શુદ્ધ રોલિંગ ગતિનું બનશે. તો ભાઈ તમને જો ઇન્ટરેસ્ટ પડ્યો હોય, બરાબર છે, તમારે જાણવું હોય કે શુદ્ધ રોલિંગ ગતિનું પેલું જે સર્કલ છે કેમ બનશે, તો એના માટે થોડુંક તમારે વેઇટ કરવો પડશે નવા લેક્ચરનો. પણ તમે જ્યાં સુધીમાં આ લેક્ચર જોતા હશો ત્યાં સુધીમાં તમને નવો લેક્ચર મળી જશે. તો જેટલી ક્યુરિયોસિટી છે, બરાબર છે, એટલો ફટાફટ આ લેક્ચર પૂરો કરી નવો લેક્ચર જોઈ લો કે જેમાં તમને શું જાણવા મળશે? શુદ્ધ રોલિંગ ગતિ જાણવા મળશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હું શૈલેષ ઢોલા ફરીથી એક વખત તમારું બધાનું શુદ્ધ રોલિંગ ગતિના નવા લેક્ચરમાં સ્વાગત કરીશ, બરાબર છે. ત્યાં સુધી જેટલું બી સમજાવ્યું છે વ્યવસ્થિત સમજી લેવું. જો એ નહીં સમજ પડે તો આ ખાલી ગોખવાનું થશે. અને ગોખવા માટે છેલ્લે તમે ખાલી 4 સૂત્ર આપી દેશ, એ 4 સૂત્ર ગોખી નાખશો ને તોય કંઈ વાંધો નહીં આવે, બરાબર. પછી તો દાખલો નહીં આવડે તો મારી ગેરંટી નથી એની, બરાબર છે. ઓકે, તો ચલો મળીએ. થેન્ક યુ સો મચ અને જરૂરથી જય હિન્દ.